હાલમાં ચાલુ. સુરેન્દ્રનગર જિલ્લો એટલે ગુનાહિત પ્રવૃત્તિઓમાં અવ્વલ નંબર આવતો જિલ્લો. રોજબરોજ જિલ્લામાં જાણે ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો માટે ગૃહ ઉદ્યોગ ફાલ્યો ફૂલ્યો હોય તેમ કોઈ પોલીસનો ડર જ નહીં. રોજ હત્યા, ખંડણી, જૂથ અથડામણ, ફાયરિંગ જેવી ઘટનાઓ સામાન્ય બની છે અને પોલીસ સબ સલામત હોવાના દાવા કરી રહી છે. ત્યારે ફરી એક વખત ચોટીલા તાલુકાના છેવાડાના ચોટીલા તાલુકાના છેલ્લા ગામ અકાળા ગામે આધેડ ખેતર પરથી રાતના સમયે ઘર તરફ આવતો હતો ત્યારે બે આરોપીઓએ સંતાઈ અને બેઠા હતા અને આધેડ પર હુમલો કરી છરી લાકડીથી હુમલો કરી નાસી છૂટતા નાના એવા ગામમાં શોપો પડી ગયો હતો અને પોલીસને ઘટનાની જાણ કરતા ચોટીલા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી તપાસ હાથ ધરી હતી. ગયા રવિવારે ચોટીલાના અકાળા ગામે એક હત્યાનો બનાવ બનેલો હતો. આ ગુનાની હકીકત એવી છે કે આ કામના આરોપી એબલભાઈ પરાલિયા અને આ કામના મરણ જનાર જે છે અરવિંદભાઈ પરાલિયાના પત્ની વચ્ચે અનૈતિક સંબંધો હતા. એવી શંકાના આધારે આ કામના આરોપી અને મરણ જનાર બંને વચ્ચે અગાઉ ઝઘડો થયેલો હતો આશરે 5 વર્ષ પહેલા. અને આ બાબતને બંદૂક રાખીને એબલભાઈ પરાલિયા અને તેમના સહ આરોપી વાલાભાઈ પરાલિયા એ બંને ગુનાહિત કાવતરું ઘડીને આ કામના મરણ જનાર અરવિંદભાઈ પરાલિયા તથા દેવકરણભાઈ વાઘરોડિયા જ્યારે પોતાની વાડીએ ટ્રેક્ટર ચલાવી રહ્યા હતા એ દરમિયાન રેકી કરેલી હતી. અને રેકી કર્યા બાદ ત્યાંથી જ્યારે આ કામના મરણ જનાર અને તેમની સાથેના દેવકરણભાઈ ત્યાંથી નીકળ્યા મોટરસાયકલ લઈને ત્યારે તેમના ઉપર બંને આરોપીઓએ હુમલો કરેલો હતો. અને આ જે આરોપી છે એબલભાઈ પરાલિયા તેમણે મરણ જનારને છાતીના ભાગે છરીના ઘા મારીને તેમનું મોત નિપજાવેલું હતું. આ ઉપરાંત જે સાહેબ છે દેવકરણભાઈ તેમને લાકડી વડે ઘા મારીને મૂળ ઈજા કરેલી હતી. અને આ આધારે આ ગુનાના માટે મરણ જનારના જે ભાઈ છે તેમણે પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલી હતી. આ ગુનાના જે આરોપીઓ છે તેમને પકડવા